નમસ્કાર મિત્રો, તન અને મન તંદુરસ્ત હોય તો આપણે આખી જિંદગી મહેનતથી મેળવેલું ધન એટલે કે રૂપિયા આપણા પોતાના માટે, પરિવાર માટે કે સમાજ માટે કે અન્ય સેવા પુણ્યદાન માટે કરી શકીએ. પરંતુ જો તન અને મન નાદુરસ્ત હોય તો મેળવેલું ધન, કોઈ સરસ પંક્તિ ગાઈ છે કે તૂને જો કમાયા વો દૂસરા હી ખાએગા. તેથી મિત્રો, આપણે તન અને મનને તંદુરસ્ત રાખવા માટે રોજ સવારે જીવનને ઉપયોગી કંઈક નવું જાણવાની, નવું શીખવાની આદત કેળવીએ તો મનને તાજો ખોરાક મળે, પોઝિટિવ. અને જો મનને ખોરાક ના આપીએ તો એની આદત છે કે એ તો આપમેળે વાસી ખોરાક ગ્રહણ કરી જ લેશે. વાસી ખોરાક મતલબ નેગેટિવ વિચારો. તેથી આપણી જિંદગી ડિસ્ટર્બ થઈ જાય છે. આમ આપણે મન પ્રસન્ન રહે, તંદુરસ્ત રહે તો વિચારો ઊંચા આવે, પોઝિટિવ આવે અને આપણને ઊંચાઈ તરફ લઈ જાય. અને એની અસર, સારા વિચારોની અસર આપણા શરીર પર પડે એટલે શરીર પણ, તન પણ તંદુરસ્ત રહે. આમ તન, મન અને ધન ત્રણેય તંદુરસ્ત હોય. ધન તંદુરસ્ત એટલે કે હકથી મેળવેલું ધન, રૂપિયા, એ તન, મન ને ધન ભેગા થાય તો આ જિંદગીનો સાચો આનંદ મોજથી માણી શકાય, પરિવાર સાથે, સમાજ સાથે અને પોતાના માટે. મિત્રો, જ્યાં સુધી આ શરીર સાથ આપે ત્યાં સુધી જ બધા આપણા સગા છે, પછી બધા જ સાથ છોડે છે. માટે આ આપણું શરીર તંદુરસ્ત રહે એના માટે ભલે ઉંમર ગમે જેટલી થાય પણ વિચારો ઊંચા રાખીએ. મારી તો ઉંમર થઈ ગઈ, હવે 60 પછી શીખીને શું કરવાનો, આ વિચાર જ એક સામેથી માગેલું ઘડપણની નિશાની છે. હવે તો મારાથી ના થાય એ નેગેટિવ વિચાર, એ પણ ઘડપણની નિશાની છે. એટલે હંમેશા પોઝિટિવ વિચારો સાથે આપણું ઘડપણ પણ તંદુરસ્ત બને એવા પ્રયાસ કરીએ ને. એના માટે ગણપતિ બાપા સૌના જીવનમાં તન, મન, ધન તંદુરસ્ત રાખે એવી મારી પ્રાર્થના સાથે ભગુ પટેલના આપ સૌને જય માતાજી.